ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મજામાં? મજામાં. ઓડિયન્સને કહેવાનું છે. ઓડિયન્સને તો મજામાં. તડકો આવી ગયો યાર. બહુ મોડું થઈ ગયું ઉઠો અમને. યસ. એટલે એટલું બધું 7 જ વાગ્યા છે હજી. કેટલા વાગ્યા? 7 ને 10. 7 ને 10. મજા આવે નિંદર કરવાની. બહુ મજા. એકદમ એમ થાય હા. આમ જો સૂરજ. સૂરજ ક્યાં ભૂગી ગયો ને? બહારનો નજારો બતાવ્યો. ગામડાની મજા બતાવો રૂબી ગામડાની. જો તમે. વાવ. તો ચાલો હું ખાવું છે? ભાખરી. થેપલા ખાઈ. હા થેપલા ખાઈ. પછી કાયમ ભાખરી ન ભાવે. આ થેપલા બનાવ ભાઈ. આપણે ક્યાં એમ કીધું? તો ખાવાથી મતલબ છે. આપણે તો ખાવાથી મતલબ છે. અને આજે એક સરપ્રાઈઝ છે બધા માટે, ખબર છે ને? હા. યસ. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં ભાઈ. બાકાજી બોલાવવાની છે, મજા આવશે એવી વસ્તુ આવે છે. તો ભાઈ અમારે દેશી જુગાડ લગાડવો પડે. અહીંયા મેળવું પડે આ રીતના, નકર ઉડી જાય. પછી ગાડલા છે ને બહુ ફોરા છે, ઉડી જાય છે. કશું વાંધો. પાણીના બોટલ લઈ લ્યો. ઓકે ચાલો. એટલે હું તો ચંપલ પહેરવા ભૂલી ગયો. નથી પહેરી. નીચે બેઠા. હાલ ઉતરી જા તમારે. ઉતર જોજો સરખું પકડજો, હાથ લહરી જાય તારે. દેખા. હું દેખા. એટલે એ બધું કેમ થાય? લાલ પકડું. લેવાઈ જશે. તો પડવાના ધંધા છે બધા. પડી ના હાલ જવા દે. તો ભાઈ છે ને ઉપર નીંદર કરી ને ભાઈ, અગાસી ઉપર એકદમ પેપડા જેવા થઈ જાય. કેમ પાકીને પેપડા વાર ખીરા આવે હેઠા, પાકી ગયા પેપડા વાર ખૈરા હેઠા. એમ જ કહેવાય ને. મારો હવાજ, મારો દીકરો ઉઠી ગયો. મારે ઉઠાડવા દે પણ મેં કીધું મારા દીકરા ઉઠી ગયા. બેટા હવાજ જ છે ને. હવાજ જ છે ને. મોઢેથી હવે સવાર ઉઠ્યો ને એટલે નહીં થાય. હોકરાટી મારે નહીં અટાણે. બાકી કાયદેસર સિંહનો અવાજ કાઢ. રીલમાં વાયરલ નથી. આ સાસણના સિંહ છે મારા. ઉપર ગયા એટલે અમારા સાસણ ને હરાવે. સાસણના સિંહ છે ભાઈ. ગજબ ભાઈ. તો નાસ્તો પણ બનાવી નાખ્યો છે. ગરમી દેખાય છે. ગરમી તો થાય. અત્યારે નથી દેખાતી, મને જો દેખાય. હા દેખાય. એટલામાં પાણી હે રોગ આમ કર્યું ને એટલે. અમારા કોમલબેન ને તો વેફર ને અત્યારે એવું જ હોય. આવું કંઈક ખાવ હવારમાં તો આમ કંઈક કેમ ચાય ના ખાલા. યાર કરશિયામાં ઢોરાશે. કરશિયામાં કેટલીમાં કાઢવાનો હોય ચા? તમે કરશિયામાં કાઢો. હજ કહેવાય માણસને. અને તમે લોકો ક્યાં જાવ છો? આજે અમે આદતિયાણા ખોડિયાલમાં થાપાવાળા છે ને. અચ્છા, આજે ટ્રેકિંગ કરવાના છો કોણ તમે લોકો? હા, આજે જ્યાં ટ્રીપ આખી કરવાના છે ને, આજે આરતીમાં થોડોક લાભ લેવાનો વિચાર છે જ માતાજીની દયાથી. હા, થાપાવાળા ખોડિયાલમાં કહેવાય. ટૂંકમાં અહીંયા થોડુંક ટ્રેકિંગ કરવું પડે. ડુંગર વિસ્તાર છે, ડુંગર વિસ્તારમાં હાલીને જવું પડે. વચમાં ના પડે. હા પ્લીઝ, આભાર. બોલે જ વચમાં બોલે જ, આપણી વાત પૂરી થવા જ નથી. બસ તો અર્જુનભાઈ અને હીરીબેન જાય છે મસ્ત મજાના માતાજીના દર્શન કરવા માટે. હે વેફર તમે ખાતા જ ચાલો, તો ખાતી જાય જરાક. પાણી બોટલું બે લઈ લો. નહીં એમાં રસ્તામાં જ લઈ લેજો. તમે બિસ્લેરી પાણી પીઓ તમે? શું કરો છો? વોટર લેવાનું. વોટર શું લેવાનું? વોટર મિનરલ વોટર. બિસ્લેરી મિનરલ. હાલો તો આપણે જઈએ ભાઈ, જાઓ માતાજીનું દર્શન કરવા. જાતા હો, આરામથી જાજો. દેવ દર્શન જ કરવાનું રહીએ આપણે. દેવ દર્શન સિવાય કઈ છે નહીં. મને કહેજો ક્યાં જઈએ, કમેન્ટ કરજો. હવે આજે અમે જઈએ છીએ આદતિયાણા થાપાવાળી ખોડિયાર માતાજી. ઓકે. કાલ પાછા કમેન્ટ કરજો કે અહીંયા જાઓ. બહુ પલે ના કે તો ઢુકડું કહેજો. આપણે બહુ આગે મજા ના આવે. આગે મજા ના આવે. આની પડે છે ને આપણે ઘેર આવી જાય. કેમ કે ઘરને મેલે ઘડી, ઘર મેલે બે ઘડી, એટલે ઘરને બહુ રેઢું ના મેલાય. અહીંથી આવી જાય. હાલો બેસો. હજુ ખટારા મારે હાથથી આમ કાચ સાફ કરે. ઓલી ટેવ ના જાય. હો ભાઈ, ટેવ ના જાય કે ખટારા વાયરામાં હાથથી આમ કરે. માલિકો દાગા માલિકો નથી, બહાર છે. વાઇપર માર દેજો. હાલો તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓકે. નજીક હો. ઓકે આગે નહીં. ઓકે ડન છે. આપણે કેપેસિટી નજીક જ છે. એવું? હા.
હાલો આવજો. જો હવા બવા છે ને બધાને જો. ઓ રેડી જ છે એકદમ. તાણી ચાલો. હવે અર્જુનભાઈ છે ને વરના હાંકતા નહીં, પણ ટૂંકમાં ખબર નહીં હમણાં બહુ હાંકે છે. હમણાં ગાડી બહુ હાંકે ભાઈ, નકર પહેલાં એને ઉકલતીની ગાડી હાંકવી. તો આપણે રાજકોટ જવા માટે થઈ ગયા છીએ ડન. નાઈ લીધું છે મસ્ત મજાનું કેની પ્લસ શેમ્પૂથી. તો કેવા થાય? લોરિયલ શેમ્પુ હતું. अच्छा हमको समझा रही है પ્રોફેશનલ યુ નો. या अब व्हाइट शूज येलो शूज યેલો નથી, અરે સોરી, હા યેલો જ છે. હાલો કમલ, અમારા કોમલબેન જો છાપરી પ્રો મેક્સ મસ્ત લાગે. ના મસ્ત લાગે છે. યુ નો જુડિયો ને બદામ ખાઈ લે આપણે. ખાવી એમ એ નથી ખાવી મારે. જા હાથ મેળાઈ ગયો, ભલે મેળાઈ ગયો. જા ભલે મેળાઈ ગયો. અલા ખૂટાડે નહીં. હું કહ્યું ને નાઈ ને ચકરું મારું. આ હજી શૂઝ પહેર. ઓલું તો કયું નહીં તૈયાર થઈ ગઈ. હે તું અંદરથી પાછળ હું હતી બસ. હાલ ભાભીજીને ખોટું લાગી ગયું. હજી જોજો ત્યાં એવડોક નાનકડો અરીસો હે, એમાં જો હજી થારમાં જો હે. હું તમને બતાવીશ. થારમાં જોતી જાય. તો ગાઈસ અમે લોકો જઈએ છીએ અત્યારે રાજકોટ. તમારા બધે માટે સરપ્રાઈઝ છે, અમારા માટે પણ સરપ્રાઈઝ જ છે એક પ્રકારનું. તો એક વસ્તુ આપણે લઈ છીએ જે બહુ મસ્ત છે, પ્રીમિયમ વસ્તુ છે. અને જોઈએ આપણે, તમે જોજો વ્લોગ. ના તમે વ્લોગ નહીં જોવો પાછા, જોયા રાખો. રાજકોટ પહોંચી એ વસ્તુ તમને બતાવીએ. ઘણી બધી એક્ટિવિટી કરવાની છે. આજનો દિવસ આખો કેવો જાય એ જોજો, મજા આવશે. યુ ગાઈસ અમે લોકો નીકળીએ છીએ રાજકોટ માટે. આમ થારમાં જવું, પ્લેનમાં જ જવું. જો કોઈનો પોપટ કરતા શીખવું હોય ને તો એ ભરત આહિર શીખડાવશે તમને. પોપટ બહુ મસ્ત કરું છું. હવે ચકલાને જ ઉડાડવા, ચકલાને બાજ બનાવતા પણ આવડે. ચકલા કદી બાજ ન બને યાર. બની ગયા અમુક યાર, શું કરે, ખોટી પાખું ફિટ કરાવી લીધી છે માર્કેટમાંથી. તો જામનગર પહોંચી ગયા છીએ ને જામનગર પહોંચીને એટલે અમને એક જ વસ્તુ દેખાય સૌથી પહેલા. શું દેખાય? બર્ગર દેખાય. મેકડીએ પહોંચી ગયા છીએ. મસ્ત એકાદું બર્ગર ઢબકારી એટલે પછી રાજકોટ સુધી હું ઉપાધિ નહીં. અમારી મનનું બર્ગર બહુ ખાય છે. અમારી કોમલ પહેલી વાર આજે ટેસ્ટ કરશે. સાચું ને? સાચું. અમે કેટલા બર્ગર ખાઈ ગયા, કોથરા ને કોથરા. બહુ બર્ગર. હા, અમારી કોમલ આજ પહેલી વાર ટેસ્ટ કરશે. કેવો ટેસ્ટ આવે છે જરાક કહેજે, પછી તારે રિક્વાયરમેન્ટ વધશે. હવે મારે બર્ગર ખાવું. કઈ નહીં, હાલો બર્ગર ખાઈ. સામે મેકડીમ વ્યાજી હજી ખુલ્લું જ છે એવું લાગે છે મને. અમે બર્ગર ખાવા આવીને એટલે મારું નામ દઈએ કે મનુને ખાવું હે ને. આજે ક્યાંથી દેવરિયાથી કીએ કે ભૂખ લાગી ભૂખ આજ લાગી. તો મને ખરેખર લાગી. ખબર ઓલા પરોઠા બહુ ના ભાવ્યા મને. યાર હાવ આવી બેઇજ્જતી ના કરાય. અમે આટલી આમ મસ્ત પ્રેમ ભાવથી બનાવ્યો હોય ને એને પરોઠા ભાવ્યા તો કાંઈ નહીં નો ભાવ્યો હોય તો અહીંયા બર્ગર મળે છે, બર્ગર ખાઈ લેજો. હા, હસી આવે છે મને પણ આઈ ડોન્ટ નો, આઈ ડોન્ટ કેર, યુ નો. ઓલું પીવું, શેક મિલ્ક શેક, ચોકલેટ શેક, ઓરિયો નાનું આફાપ મંગાવું કરશું કે કાલ ને પેલા બર્ગર ખાઈ ઓબરાયા ખાઈ. અમારા ગઈઢા રોટલો ને ચાય પીને મરી ગયા અને આ બધાને બર્ગર ખાવા. માતાજી કળિયુગ આવી ગયો. કળિયુગ નથી આવ્યો, તો જમાનો બદલાઈ ગયો. હા, તેને કળિયુગ કહેવાય. તો અમારા લોકોનું બર્ગર આવી ગયું છે. બર્ગર ખાઈ અને પછી નીકળી રાજકોટ. રાજકોટ આજે સરપ્રાઈઝ છે આપવાનું છે ને, એ નેક્સ્ટ લેવલ છે. મજા આવે એવું. કાં ડ્રીમ હતું કાં? તો બધાને બર્ગર ખાતા ખાતા ઓછીઓ રહી ગયો હતો તો છેલ્લે કે સોફ્ટી કે અમારથી આવું કંઈ ખવાય એમ નથી તો એ સોફ્ટી તો લઈ જ લીધી. યાર આ તો જરૂરી કમ્પલસરી છે. શું જરૂરી? મજા આવી કોમલ? कैसा लगा टेस्ट? મસ્ત. ये इसका टेस्ट कैसा है? આનો સારો છે. वेनिला. આમ આગળ જોજે. યાર આવા હા, એમ જ હોય. તમારો ભાઈ પહોંચી ગયો છે રાજકોટ. આ છે માધાપર ચોકડી. અહીંથી અંદર જાવ એટલે ડાયરેક્ટ શીતલ પાર્ક આવે અને ત્યાંથી આવે આપણું
ડીએનબી. જો ગાઈસ તમે સીધા આમને વયા જશો ને માધાપુર ચોકડીથી અંદર 150 ફૂટના રિંગ રોડ ઉપર, તો છે ને અહીંયા શીતલ પાર્ક આવશે, અયોધ્યા ચોક આવશે. અયોધ્યા ચોક છે જે આવશે ને હમણાં, અને પછી શીતલ પાર્ક આવે. એ બેની વચમાં આપણું ડીએનબી છે, ધ સ્પાયરમાં. જો ગાઈસ આ શીતલ પાર્ક છે, બરાબર. શીતલ પાર્કથી થોડાક આગળ હાલો ને એટલે જો તમને સામે બિલ્ડિંગ દેખાય, ધ સ્પાયર બિલ્ડિંગ, એ બિલ્ડિંગની નીચે ગ્રાઉન્ડ ફ્લોરની અંદર મહિન્દ્રા અને ટાટાની શોરૂમની વચ્ચે આપણો શોરૂમ આવેલો છે. હાલો તમને થોડુંક છે ને રૂબરૂ બતાવી જ દઉં હું, એટલે તમને ગોતવામાં હેલાય પડે એમ. જો અહીંથી આમ જવાનું, આ આઇકોનિક છે. જો દેખાય ડીએનબી, આ ડીએનબી આપણો શોરૂમ છે અને આઇકોનિક બિલ્ડિંગ છે એની સામે એક્ઝેક્ટ. તો ડીએનબી પહોંચી ગયા છે અને અમારા મેડમ શ્રી, મનુશ્રી, અમારા કોમલબેન, કેમ છો? અહીંયા કંઈક મજા આવે બેસી તો ને, શાંતિવાળું વાતાવરણ. ગાડીમાં તો આમથી આમ થઈ થઈને થાકી ગયા ભાઈ. અમારો કોમલે તો નિંદર પણ કરી લીધી. મને બર્ગરના ઓટકાર હજી આવે, ખવાય જ નહીં કોઈ દી. કેવું લાગે અત્યારે ખબર નહીં. સવારમાં ખાઈ લીધું ને એટલે બર્ગર ખાવું ને તો 5-6 વાગ્યા પછી ખાવાનું તો મજા આવે. પહેલી વાર ખાધું ને એટલે. તો ભરત આવી છે ને હવે પૈસા ગણાય છે, થોડોક હિસાબ. યાર સાચું જ બતાવે. 97 નોટ જ છે. 97. હજી 3 નોટ ઘટે. પાછા ગણવા જો યાર. પાછા ગણવા જો. 3 નોટ કેમ ઘટે? તે કઈ ઘટતું ઘટતું ઘટે. ફાડી નાખી નોટ. તો ગાઈસ મારે અને મનુને લેવાનો છે ઇન્ટ્રો. આ સામે સ્કોર્પિયો એન પડ્યો છે ને એનો ઇન્ટ્રો લેવાનો છે. તો અત્યારે ગાડી સાફ થાય છે, સાફ થઈ જાય એટલે ઇન્ટ્રો લઈ. શું કન્ટેન્ટ શું છે કંઈક યાદ કરીને યાર, એવું જ કંઈક ના હાલે. જે કામ કર્યું હોય એ કામ બોલવાનું છે આપણે. જે વસ્તુ એની અંદર કરી છે એનાથી શું ફાયદા થાય છે. ના સિરામિક કોટિંગ કર્યું છે. તો સરપ્રાઈઝની વાત કરું ને ભાઈ, તો ખાલી 2 મિનિટ જાવી જાવ, કારણ કે આપણા મેનેજર સાહેબને મહિલા છે. મેં કીધું તમે જાતા આવો, આપણે ઓફિસ જોઈ નથી, ત્યાં પાર્સલ આવ્યું છે. એ પાર્સલ હું તમે લીંબડા ચોક કહેવાય, ખબર નહીં, તો ત્યાં લેવા ગયા છે. મેં કીધું હું અહીંયા બેસું, તમે જાઓ, આપણે ગાડી લેતા જાઓ, એસીની હવા ખાતા જાઓ, એસીની હવા ખાતા આવો અને આપણું પાર્સલ લેતા આવો. એટલે પછી આપણે ઓડિયન્સને બતાવી કે શું છે હકીકતની અંદર એ વસ્તુ. બહુ મોંઘી વસ્તુ છે, અત્યારે નથી કેવું, આવે પછી બતાવી તમને. અમારા કોમલનો અત્યારે ફોટોશૂટ ચાલી રહ્યું છે. આ ઓલી લાઇટ અમારે અહીંયા ડીએનબીમાં આંકવાની લાઇટ છે. આ બધા એમાં ફોટો પાડે. એટલે અરે અહીંના ગેજેટ છે બધા અહીંના. હાલી નીકળી અને હાથમાં આવી ગઈ વસ્તુ કંઈક. યાર અમે જોઈ છે કે કેવી રીતે શું વર્ક કરે છે આમ. ફાઇનલી અમારું પાર્સલ આવી ગયું છે. આની અંદર શું છે એ આપણે અનબોક્સિંગનો વિડીયો બનાવવો છે કાલે. આની અંદર છે કેમેરો છે, બહુ મોંઘો કેમેરો છે. હવે કયો કેમેરો છે ને એ તમને કાલે બતાવીશું. એ સાચું કા વ્યૂ તો ખેંચવા ને ગમે એમ કરીને. નહીં ભાઈ એવું છે. ટૂંકમાં આનો અનબોક્સિંગનો પ્રોપર વિડીયો બનાવવો છે. કેમેરો છે એવું હું તમને કહી દીધું. આ સ્પેશિયલ બ્લોગિંગ માટેનો જ કેમેરો છે ને, બહુ પરફેક્ટ કેમેરો આવે, બહુ મસ્ત કેમેરો આવે. ગુંગા કાઢે આજે ગુંગા કાઢે. હાલો વાંધો નહીં, હાલો આનું અનબોક્સિંગ કાલે કરશું. બહુ પ્રીમિયમ વસ્તુ છે. ના આ ઓલા નંબર ને પાછળનું એડ્રેસ ના બતાવજો ને, વાયરલ થઈ જાય નંબર. ઓકે ગાઈસ, તો કયો કેમેરો છે એ તમે ખાલી જોઈ લ્યો. અત્યારે કયો કેમેરો છે એ જોઈ લ્યો. બાકી આનું અનબોક્સિંગ તો હું તમને કાલે જ બતાવી. કાર્ડ નિકાલ બહાર. ઓકે, ये है हमारा नया कैमरा और स्पेशल व्लॉगिंग માટે લીધો છે આપણે. અને બહુ મસ્ત કેમેરો આવે છે. આનું રિઝલ્ટ છે ને ભાઈ નેક્સ્ટ લેવલ એમ. આ કેમેરો આમ તો આ કેમેરો જ્યારે લોન્ચ થયો ને, આ તો 4 છે, પણ જ્યારે 3 લોન્ચ થયો ને ત્યારેનું મારું સપનું હતું. પણ મેં કીધું થોડુંક હજી અપડેટ થાય ને પછી લઈએ આપણે. તો અત્યારે તો ભાઈ આ વસ્તુ અત્યારે માર્કેટની અંદર ભૂક્કા બોલાવે છે. આનું જે રિઝલ્ટ છે ને ભાઈ ખતરનાક. હું તમને કાલે એના રિવ્યૂ પણ આપી, કેટલાનો આવ્યો એ પણ કહીશ. અને કાલે બધું તમને આખું ટેસ્ટિંગ એનું કરીને બતાવી. જો મજા આવશે કાલે. હવે આપણે લોકો ડીએનબી થી લઈ છે રજા, કારણ કે અમારા લોકોને જવું છે કોમલ માટે સ્પેશિયલ ગેમ ઝોનમાં. ગેમ ઝોનમાં આજે મોજ કરવાના છે. આ પોયરા બધા પોયરા લોકો આજે પૈસાની પત્તર ઠોકવાના છે. બધા પોયરા લોકો ખીચો ખાલી કરવાના છે. પોયરા લોકો પણ કશું વાંધો નહીં,
જઈએ આપણે ગેમ ઝોન ની અંદર થોડુંક માઇન્ડ ફ્રેશ કરીએ, એન્જોય કરીએ, મજા કરીએ. ચાલો. રાજકોટ કા મોસમ બડા સુહાના લગે. તો ગેમ ઝોને પોગી ગયા છે. અહીંયા રે થાશે ફન. બહુ મજા આવશે ભાઈ. અલગ અલગ રાઈડમાં બેઠશું, ટ્રાય કરશું બધું અલગ અલગ, અને મજા આવવાની છે. આજે મનુ કાર્ડ ગોતે છે. અમે એક વખત આવ્યા ને મળી ગયું. હદ કહેવાય, બધું સાચું રાખ. મજા આવે. ઓકે ગાઈસ, એક રાઈડ કમ્પ્લીટ કરી નાખી છે. હાલ હાંકતા ને આવડી એક ને બરાબર. ઓકે ગાઈસ, હવે રાઈડ કરવાની છે આપણે આની અંદર જે એક્સપિરિયન્સ હોય ને નેક્સ્ટ લેવલનો હોય. ઓકે, તો આ જે એક્સપિરિયન્સ છે ને ભાઈ નેક્સ્ટ લેવલનો, આને આપણે પહેરી લેવાનું. કોમલને જો આગળ મજા આવી જશે. કોમલ જોરદાર. ઓકે ભાઈ, ફૂલ મજા કરી. કેવી મજા આવી? બહુ મજા આવી ને કમ્પ્લીટ? તને? મારે તો છેલ્લે બંધ થઈ ગયું, ખબર ને. ઓકે, પોયરી લોકો થઈ ગઈ છે ભૂખી, તો આને કંઈક નાસ્તો કરાવી. આખું નથી ખુલ્લી, ચેચુંદર જેવી આખું કરે, ઉંદેડા જેવી આખું કરે. મજા આવી ને કોમલ? પાક્કું ને? કોમલ ને અમે ક્યાંય બહાર નથી કાઢી, તો મેં કીધું હાલો થોડી જાય મોજ કરાવી. અમે લોકોએ છે ને પિઝા ગાર્લિક બ્રેડ અને વડાપાઉં માંગવું છે. અમારી કોમલ વડાપાઉં ખાઈશ કે ગાર્લિક બ્રેડ અને ફેન્ટા. બહાર ગરમી પડે છે ભાઈ, હવે તો નેક્સ્ટ લેવલ. હવે વરસાદ આવી જાય ને તો બહુ સારું પડે, બાકી તો આમાં ભાઈ મજા બગડી જાય એમ છે. મજા જ નથી આવતી જરાય. એ ગાડી ચાલુ કરીને બેસવું પડે, બાકી એમાં સીટિંગ વાં છે એવું નથી કંઈ. ત્યાં છે એટલું ઉપર સીટિંગ છે, પણ બેસવાની મજા અહીં જ આવે. વાં તો બહુ ગરમી પડે બહાર. ચીઝ વડાપાઉં, ચીઝ વાળું ખાવાનું બહુ મજા આવે. મેં ટ્રાય નથી કર્યું, ફર્સ્ટ ટાઈમ. ઓકે, જો ગાર્લિક બ્રેડ આવી ગઈ તારી યાર, શું ટેન્શન લેશો? જે આવડમાં ખા, ટ્રાય કર. ભૈયા और एक फेंटा, ये ट्रे रख सकते हैं थोड़ी देर? एक फेंटा.